જય સ્વામિનારાયણ આજના દર્શન જય સ્વામિનારાયણ શુભ સવાર સાથે બધાને ગુડ મોર્નિંગ। આજનો સુવિચાર ધન મીઠાઈ જેવું છે, જે ખાય તેનું પેટ ભરાય, જ્યારે ધર્મ તો અંતર જેવો છે, જે લગાડે તેને સુગંધ આવે પણ આજુબાજુ વાળાને સુગંધિત કરે છે। જય સ્વામિનારાયણ। ચકલીઓ માટે દાણા નાખું, પછી શું કરવાનું છે પ્રયાગ? પછી ટીંગાડવાનું। હા, એને ભૂખ લાગી ને કેમ દે? હા, કાંઈ છે આ બધું છે આ બધું ફરી જાય આ બધું છે ને લાય મૂકી દીધા પછી આપણે ખાવા માટે માંગીએ છીએ, ચકલીઓ માગી શકતી નથી, એટલે આપણે દરરોજ ચણ નાખવું પડે છે। જય સ્વામિનારાયણ। તું ભાઈ ગુલાબ, તું એમ કેતો તો નળિયા થઈ જાય ફરફર થઈ જાય, હાલ જોઈ લે। કાઈ નો જીવો મસ્તી ના થયા એમ જોઈ તો આ કે નળિયા થઈ જાય ને તાપતે ફરફર થઈ જાય। અરે ભાઈ ફરફર થોડા ખાવા દઈ, આ જો આયા લે નકર સાજે ભાઈ પાપડ બનાવે ને એટલે કા નળિયું હોય હાલ અને કા ફરફર પાલન કો ઢગલો ભેગો કરવાનું દે, પણ આમાં કાંઈ ફેર ન પડ્યો હો રજુ। આજે શું મેનુમાં છે સાંજે? વઘારેલ ખીચડી છે, કઢી છે અને ભાખરી છે। આ છાશમાં ચણાનો લોટ નાખીને કઢી બનાવી છે, એટલે ચણાનો લોટ છે ને વળી જાય એટલે અમે બ્લેન્ડર માર્યું છે। બ્લેન્ડર મારીને એટલે આમ જો એક હરખી થઈ જાય, આમ જોઈજો મસ્ત હરખી એક સરખી આમ થઈ જાય। એટલે આપણે એનો મસાલો તૈયાર કરશું। લીમડો નાખ્યો છે, લીલું મરચું છે, પછી એમાં ગોળ નાખશું। તમારે જેવી મીઠી ખાવી હોય એવી તમે બનાવી શકો, એટલે ગોળે નાખી શકો જેટલું। ચાલો આપણે હવે એને ચાલુ કરીએ ઉકાળવાનું। મમ્મી, હા આ કઢીમાં લીલી હળદર નાખો છો? હા, લીલી હળદરથી કઢી થાય મીઠી। તો તે સીઝનમાં અત્યારે તો આવે છે એટલે લીલી નાખીએ। હા, કઢી બહુ ગુણકારી કાચી નહીં મમ્મી? આ એ છે ને આ કઢી મેં પી ને તો શરદી નો એનો મમ્મી હળદરનો આમ હળદર એ ગુણકારી છે કા? લીલી હળદર નાખી ને એટલે આમ ગુણકારી ને પેલા ક્યાં દવાખાને જાતા, શરદી થાય એટલે હળદર વાળી કઢી ને પી લઈ તે સારું થઈ જતું। આપણે પાછું વઘારેલ ખીચડી બનાવવાની છે, એની બધો મસાલો તૈયાર કરશું। હા, મસાલો તૈયાર કરી આલો। આ વઘારેલ ખીચડીનો મસાલો તૈયાર થઈ ગયો છે। આ છે લીમડો અને લીલા મરચાં છે વઘાર માટે, પછી છે બટેટું, રીંગણા, વટાણા ને વાલ ને ટમેટા, અને આ છે વઘારેલ ખીચડી માટેનો ચોખા છે, એમાં ચણાની દાળ, મગની દાળ અને તુવેરની દાળ। વધારે પણ તમે બીજી દાળ એડ કરવી હોય તો કરી શકાય। હાલો આપણે ખીચડી બનાવીશું। આખું જીરું નાખ્યું છે, આ મરચાં અને લીમડો છે, આ નાખ્યા છે પછી ટમેટા, ખીચડીનો મસાલો તૈયાર। હળદર નાખી એટલે કલર સારો આવે ખીચડીનો થોડો। તેલમાં નાખીએ ને હળદર તો કલર સરસ પકડે। થોડુંક લાલ મરચું નાખ્યું, સ્વાદ માટે નાખ્યું છે, આ લીલા શાકભાજી બધું કઠોળ બધું છે એને નાખશું। ચડવા દઈશું એટલે છે ને વટાણાની જરી વધારે હરખું બફાઈ જાય। સ્વાદ અનુસાર મીઠું નાખશું।
ધાણા જીરું છે મિક્સ કરી દઈશું બરાબર. પછી આપણે નાખશું આ જે બધી દાળ ને ચોખાને ભેગું કર્યું એને નાખશું. જો થઈ ગઈ ને સરસ. સરસ. હજી કલર પકડાવો હોય ને તો હજી આપણે લાલ મરચું નાખી શકીએ. પછી જેવી તીખી ખાતા હોય એ પ્રમાણે બનાવવાનું. કોઈ મોળું ખાતું હોય, કોઈ તીખું ખાતું હોય, જેવું જેનું ભાવતું હોય એવું બનાવવાનું. ભેળવી હોય ચોખા ને દાળ ને બધું મિક્સ કર્યું હોય ને એનાથી ડબલ પાણી નાખવાનું. કઢીના વઘાર માટે લીમડો છે, લાલ મરચા છે અને આખું જીરું. રાઈ નહીં નાખવાની, આખા જીરાથી વઘાર કરશું આપણે. થોડુંક લાલ મરચું નાખશું તો કઢીમાં સરસ લાગે. ને આ ધાણા જીરું નાખશું. જો ખીચડી થઈ ગઈ તૈયાર. અને આ છે કઢી, મસ્ત કઢી થઈ પીળી હળદર જેવી. હળદર નાખી ને લીલી. આ છે લીલી હળદર, ભાખરી અને પાપડ. હાલો બોલાવો બધાને જમવા. પપ્પાની ડીશ તૈયાર થઈ ગઈ છે. આપો પપ્પાને. વઘારેલી ખીચડી, કઢી, ભાખરી અને પાપડ. હા. ગુલાબભાઈ, પ્રયાગ, હેતુ, બા બધા સાથે જમવા બે ગયા છે સહપરિવાર સાથે. ચમચી આપી તમને તને આપું ખીચડી. બાલા બાપુ તૈયાર. બા કેમ બની કઢી ખીચડી? સુપર, સુપર. બહુ મજા આવી. હા. મને આમથી કઢી તો બહુ જ ભાવ પહેલેથી. માળેલામાં કઢી જ ખાધી તો. આ લે લે. હા ઈ કેતા હોય ને. હા પણ હાસું કહીને ખોટું ક્યાં કેવું. પપ્પા કેમ બની છે કઢી ખીચડી? સરસ સરસ. કેમ બની ગુલાબભાઈ? વાત જવા દો. સુપર બની છે ને? સુપર હો. પણ આમ તો દેશી માણા બનાવે ને સારી જ બને એમ. હા હા. રટાણે કઈ નક્કી ન હોય. દાળ 2 મુઠ્ઠી આમ છે ને 2 મુઠ્ઠી આમ છે ને થઈ ગઈ ખીચડી. સૌરાષ્ટ્રમાં પેલા કઢી ખીચડી દૂધ હા રોટલા બાજરાના બાજરાના બાજરા હોય કઢી હોય. એ તો તો હાલો બધાય જમવા. જમવા. અમારી એક ફેક આઈડી બનાવેલી છે કોકે અમારા નામથી ગુલાબ કાકા એન્ડ રાજુભાઈ વિલેજ 559 નંબર આવે છે પાછળ. તે ફેક આઈડી છે. તેનાથી તમે સાવધાન રહેજો. એની સામે કાર્યવાહી કરેલી છે. મોબાઈલ નંબર અમારો 9903313006. કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબર કરો, લાઈક કરો.